ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે સંસ્પંદન બંધારણ વિશેની વાત કરી. હવે આપણે આજે વાત કરવાના છીએ એ બંધ ક્રમાંક બોન્ડ ઓર્ડરની વાત કરવાના છીએ. સામાન્ય રીતે મિત્રો બે પરમાણુઓ વચ્ચે બંધ ક્રમાંક છે ને આપણને પૂર્ણાંકમાં મળે. બરાબર. દાખલા તરીકે બે કાર્બન પરમાણુઓ વચ્ચે એક બંધ છે, એકલ બંધ કહેવાય. એટલે ત્યાં હું બોન્ડ ઓર્ડર કેટલો કહી શકું તો કે એક. માનો કે બે કાર્બન પરમાણુઓ વચ્ચે બે બંધ રચાયેલા છે એટલે કે સહિયારા 4 ઇલેક્ટ્રોન છે તો બોન્ડ ઓર્ડર કેટલો? 2. બરાબર. હા, એક બીજી વાત તમને કરવાની, કદાચ આગળ પાછળ ક્લાસ હશે એટલા માટે ટોપિક મિક્સ અપ થતા હશે, પણ જ્યાં સુધી ટૂંકમાં સાથે કન્ટિન્યુ ન થઈ જાય ત્યાં સુધી આવું ચાલશે. ઓકે. કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ હોય ત્યારે ત્રિબંધ કહેશું. બોન્ડ ઓર્ડર કેટલો? 3. બરાબર. તો સામાન્ય અણુઓ કે આયનો હોય એની અંદર બોન્ડ ઓર્ડર આપણને પૂર્ણાંકમાં મળશે. બરાબર. બોન્ડ ઓર્ડર 1 હોય તો સહિયારા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય. બોન્ડ ઓર્ડર 2 તો સહિયારા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને બોન્ડ ઓર્ડર 3 તો સહિયારા ઇલેક્ટ્રોનની સંખ્યા 3. પણ ધ્યાન રાખજો, સંસ્પંદન બંધારણ હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા સંસ્પંદન ક્યારે થાય. ઓકે. સંસ્પંદન બંધારણ દર્શાવતા અણુ કે આયનો હોય એમાં મોટા ભાગે બંધ ક્રમાંક અપૂર્ણાંક આવે છે. બરાબર. હા, સંસ્પંદન હોય તો અપૂર્ણાંક જ હોય એવું જરૂરી નથી, પણ અપૂર્ણાંક બંધ ક્રમાંક હોય ત્યાં સંસ્પંદન હોય. અપૂર્ણાંક બંધ ક્રમાંક આવે એટલે 1.5, 1.33, 2.33, 1.67 આવો બંધ ક્રમાંક આવશે. 1.25. બરાબર. તો ત્યાં આગળ મિત્રો તમને સંસ્પંદન બંધારણ છે અથવા તો મળે એવું તમે કહી શકો. બરાબર. દાખલા તરીકે આ જે આપણે અણુ લીધો છે બેન્ઝીનનો છે. કોનો અણુ છે? બેન્ઝીનનો છે. એટલે કે જેટલા ખૂણા પડે છે ત્યાં એક કાર્બન છે અને એની સાથે એક હાઇડ્રોજન જોડાયેલા છે. વલય રચના છે, સમતલીય છે. પણ ખાસ એક વાત જુઓ, ડબલ બંધ, સિંગલ બંધ, ડબલ બંધ, સિંગલ બંધ, ડબલ બંધ, સિંગલ બંધ. યાદ કરો છે લાસ્ટ લેક્ચરમાં. બરાબર. કોન્જુગેટિવ સિસ્ટમ એકાંતરિત રચના છે, ધ્યાન રાખજો. ડબલ સિંગલ, ડબલ સિંગલ, ડબલ સિંગલ. બરાબર. તો અહીંયા સંસ્પંદન થઈ શકે. બરાબર. માની લો કે આ આખું પાયબંધનું ક્લાઉડ એક સ્થાન શિફ્ટ થઈ જાય તો આના ઉપર પ્લસ આવી જાય અને અહીંયા ઇલેક્ટ્રોન વધી જાય. તો આ પાય ક્લાઉડ અહીંયા શિફ્ટ થાય, આ પાય ક્લાઉડ અહીંયા શિફ્ટ થાય એટલે પાયબંધ છે એના સ્થાન બદલાઈ ગયા. તો અહીંયા રેઝોનન્સ થયું કહેવાય. કેમ કે એકાંતરે ડીલોકલાઇઝ ઇલેક્ટ્રોન એકાંતરે છે, પાય ઇલેક્ટ્રોન એકાંતરે છે. બરાબર. તો સંસ્પંદન થયું કહેવાય. આવું જ્યારે પણ હોય ત્યારે ધ્યાન રાખજો, બોન્ડ ઓર્ડર બરાબર અણુ કે આયનમાં બે પરમાણુઓ વચ્ચે રચાતા કુલ બંધ ના છેદમાં રચાતા સંસ્પંદન બંધારણોની સંખ્યા. સંસ્પંદન બંધારણોની સંખ્યા. આ સૂત્ર તમે વાપરો એટલે બોન્ડ ઓર્ડર તમને મળી જાય. બરાબર. અહીંયા આગળ તમે જોઈ શકો છો બેન્ઝીનમાં બે પરમાણુઓ વચ્ચે રચાતા બંધની કુલ સંખ્યા જો આપણે જોઈએ તો ધ્યાન રાખજો, આ બે કાર્બન પરમાણુઓ લઉં છું તો ધ્યાન રાખજો અહીંયા આગળ ડબલ બંધ હતો ને અહીંયા આગળ કેટલો હતો? સિંગલ બંધ. ઓકે. તો કુલ બંધ કેટલા રચાણા? 3. ઓકે. સંસ્પંદન બંધારણ કેટલા મળ્યા? બેન્ઝીનના 2 સંસ્પંદન બંધારણ મળે છે માટે બોન્ડ ઓર્ડર કેટલો આવશે? 1.5. બરાબર. તમને કદાચ ખબર છે, તમે રેગ્યુલર થિયરીમાં શીખ્યા હશો કે સંસ્પંદન બંધારણો હોય એમાં ધ્યાન રાખજો કોઈ પણ પરમાણુની આસપાસ બંધકારક યુગ્મો અબંધકારક યુગ્મોની સંખ્યા સરખી. આ કાર્બનની આસપાસ બંધકારક કેટલા છે? 2 ને 3 યુગ્મો. તો આ બંધારણમાં પણ આ કાર્બનની આસપાસ 3. ખ્યાલ આવે છે? ટૂંકમાં એક સરખી રચના. તો અહીંયા આગળ આપણને બોન્ડ ઓર્ડર કેટલો મળશે?
બોન્ડ ઓર્ડર બરાબર 1.5 બેન્ઝીન માટે જો અપૂર્ણાંક પાય તો અહીંયા હું વિચારી શકું કે બેન્ઝીનમાં રેઝોનન્સ થતું હશે બરાબર. અહીંયા આગળ કાર્બન જ્યાં ખૂણો પડે ત્યાં કાર્બન 1 2 3 અને 4 કાર્બન છે. બ્યુટાડાઇન છે, બ્યુટાઇન 1,3 ડાઇઇન છે બરાબર. પણ તમે અહીંયા જોઈ શકો છો કોન્જુગેશન છે, ડબલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ. એકાંતરે પાય બંધ છે, એકાંતરે ડીલોકલાઇઝ્ડ ઇલેક્ટ્રોન છે તો સંસ્પંદન થઈ શકે. અહીંયા આગળ ધ્યાન રાખજો. આ પાય ક્લાઉડ અહીંયા આવે તો આ પાય ક્લાઉડ અહીંયા આવે. આ પાય ક્લાઉડ આખું વચ્ચે આવી ગયું, આ કાર્બન ગુમાવ્યા પ્લસ. અહીંયા સિંગલ બંધ હતો ત્યાં ડબલ બંધ. આ બંધનું યુગ્મ છેડે આવી ગયું એટલે એને તો મેળવ્યા માઇનસ બરાબર. તો સંસ્પંદન બંધારણ બન્યું. ઊંધું પણ થઈ શકે, નેગેટિવ ચાર્જ વાળું યુગ્મ અહીંયા આવે તો પાય યુગ્મ પાછું અહીંયા હતું તેનું તે બરાબર. વધારે સ્થાયી સંસ્પંદન બંધારણ આ હોવાનું, કેમ કે ત્યાં કોઈ વીજભાર છે નહીં, વીજભાર છે. પણ સંસ્પંદન બંધારણો કેટલા મળ્યા? 2 આપણને. કેટલા મળ્યા? 2. હવે 2 પરમાણુઓ લઈ લો, એમની વચ્ચે બંધની સંખ્યા આપણે ગણી. માની લો કે આ 2 કાર્બન પરમાણુઓ લઉં છું તો અહીંયા આગળ સિંગલ બંધ હતો, અહીંયા આગળ ડબલ બંધ હતો. કુલ બંધ કેટલા? 3. અને આના સંસ્પંદન બંધારણ કેટલા બને છે? 2. 3/2 એટલે બોન્ડ ઓર્ડર કેટલો આવશે? અહીંયા પણ બોન્ડ ઓર્ડર કેટલો આવવાનો? 1.5. કેટલો આવવાનો બોન્ડ ઓર્ડર? 1.5 બરાબર. દાખલા તરીકે હું CO2 અણુ લઉં ચાલો બરાબર. તો તમે સંકરણ કાઢીને એની રેખીય રચના લઈ શકો બરાબર. પણ સંસ્પંદન બંધારણમાં ધ્યાન રાખજો, C ડબલ બંધ O, C ડબલ બંધ O એક બંધારણ પણ બને બરાબર. અને હજી બીજું સંસ્પંદન બંધારણ બની શકે, ધ્યાન રાખજો. આ પાય બંધનું યુગ્મ અહીંયા આવે તો આના ઉપર પ્લસ, આના ઉપર શું આવી છે? માઇનસ. એક જગ્યાએ ટ્રિપલ બંધ, એક જગ્યાએ સિંગલ બંધ. એક ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવશે, બીજા ઉપર માઇનસ. આ બહુ ઓછું સ્થાયી છે. સ્થાયી બંધારણ તો આ જ છે. પણ બોન્ડ ઓર્ડર મારે કાઢવો હોય તો ધ્યાન રાખજો, કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ કેટલા? તો કે ધ્યાન રાખજો 3 બંધ કાર્બન ઓક્સિજન વચ્ચે બરાબર. અહીંયા 2 બંધ. અહીંયા આગળ જુઓ તો કેટલા છે? 1 બંધ અને 2 બંધ. આ ઊંધું પણ થઈ શકે, ટ્રિપલ બંધ એ બાજુ પણ થઈ શકે બરાબર. તો બોન્ડ ઓર્ડર આપણને કેટલો મળી શકે? 3 2 બરાબર. પછી 1 2 એટલે બોન્ડ ઓર્ડર એવરેજ આપણને કેટલો મળવાનો ખબર? જો એક જગ્યાએ 3 બંધ હોય બરાબર ને, તો સામે કેટલા હોવાના? 1 બંધ બરાબર. અથવા તો એક જ થવાનું છે, 3 બંધ તો સામે 1 બંધ, 2 બંધ તો સામે 2 બંધ બરાબર. એટલે એવરેજ બોન્ડ ઓર્ડર આપણને કેટલો મળવાનો? 2. કેટલો મળવાનો? 2 બરાબર. 3 વત્તા 1 અને સંસ્પંદન બંધારણ બને છે 1 એટલે કેટલા થવાના? 2. બોન્ડ ઓર્ડર 2 આવશે. કેટલો આવશે? 2. ઓકે, ખ્યાલ આવે છે? બોન્ડ ઓર્ડર અહીંયા આગળ 3 વત્તા 2 5/2, 3 વત્તા 1 2 વત્તા 1 3/2. પણ 2 નો એવરેજ તો તમને 2 જ મળવાનો છે બોન્ડ ઓર્ડર બરાબર. બોન્ડ ઓર્ડર સરખો છો, ધ્યાન રાખજો, સંસ્પંદન બંધારણ હોય એટલે બરાબર. એટલા માટે બોન્ડ ઓર્ડર તમે કેટલો લઈ શકો? 3 વત્તા 2 5/2 2.5. અને અહીંયા આગળ બોન્ડ ઓર્ડર કેટલો મળશે? 3/2 1.5. 2.5 1.5 એટલે એવરેજ 2 આવશે. ઓકે, તો આ રીતે તમે બોન્ડ ઓર્ડર કાઢી શકો છો બરાબર. માની લો કે હજી એક ઉદાહરણ લઈએ આપણે. ચાલો માની લો કે મારી પાસે આ રીતે છે, બેન્ઝીન છે અને એની સાથે મિત્રો જોડાયેલ છે NH2 અને એનિલીન કહેવાય. શું કહેવાય આને? એનિલીન બરાબર. પણ આ અણુ તમે જુઓ મિત્રો, શું થવાનું ખબર? અહીંયા આગળ મારે CN આ બંધનો બોન્ડ ઓર્ડર કાઢવો છે. સીધો તો આપણને એક જ દેખાય છે, પણ તમને ખબર છે મિત્રો, લોન પેર, સિંગલ બંધ, પછી અહીં કેવો ડબલ બંધ, સિંગલ બંધ, પાછો અહીં કેવો ડબલ બંધ, સિંગલ બંધ, પાછો અહીં કેવો ડબલ બંધ. લાખું કોન્જુગેશન છે કોન્જુગેશન એટલે સંસ્પંદન અહીંયા આગળ થાય. માની લો કે આ બંધનું યુગ્મ અહીંયા આવે લોન પેર, તો આ યુગ્મ ક્યાં આવી જાય? અહીંયા. તો આવું થવાનું
બરાબર. શું થવાનું? ડબલ બંધ NH2 અહીંયા પ્લસ કે આપ્યું આખું યુગ્મ, અહીંયા આગળ માઇનસ ડબલ ડબલ. હજી સંસ્પંદન થાય માઇનસ ચાર્જ સિંગલ ડબલ, તો આ અહીંયા આવી જવાનું. તો બંધારણમાં આવું મળવાનું. બેન્ઝીન રિંગ સાથે NH2 પ્લસ પછી અહીંયા ડબલ બંધ, અહીંયા માઇનસ. એ માઇનસ ચાર્જ વાળું યુગ્મ પાછું અહીંયા આવે તો આ બંધનું યુગ્મ અહીંયા, તો પાછું રેઝોનન્સ બંધારણ મળે. કોન્જુગેશન તો છે જ આખી સિસ્ટમમાં, બરાબર. તો આવું મળે ડબલ બંધ NH2 પ્લસ, બરાબર. આ અહીંયા એવું નહીં, ડબલ બંધ અહીંયા નેગેટિવ ચાર્જ. હજી પાછું થઈ શકે નેગેટિવ ચાર્જ વાળું યુગ્મ અહીંયા આવે તો પાય બંધનું યુગ્મ અહીંયા. કોન્જુગેશન છે નેગેટિવ સિંગલ ડબલ, બરાબર. તો પાછું સંસ્પંદન બંધારણ મળે તમને. શું થાય? બેન્ઝીન રિંગ સાથે સિંગલ બંધ NH2 થઈ ગયું, પ્લસ ચાર્જ ચાલ્યો ગયો, ડબલ બંધ. તો બેન્ઝીન રિંગ ની અંદર તો તમે જોઈ શકો છો ડબલ બંધના જ્યાં સ્થાન હતા ને અલ્ટરનેટ થઈ ગયા. બેન્ઝીન રિંગ ની અંદર તો બોન્ડ ઓર્ડર તમને કેટલો મળવાનો? 1.5. પણ NH બંધનો બોન્ડ ઓર્ડર જુઓ તમે. NH બંધમાં સિંગલ બંધ પણ છે, ડબલ બંધ પણ છે. તો N અને H વચ્ચે રચાતા કુલ બંધોની સંખ્યા જો આપણે જોઈએ તો 1 + 2 એટલે કેટલા? 3. પણ એવા સંસ્પંદન બંધારણ કેટલા મળવાના તમને? 2. બરાબર. આ બંને વચ્ચે સંસ્પંદન થતું એવા બંધારણ 2 છે. બાકીનું જે આ સંસ્પંદન થાય છે બેન્ઝીન રિંગ ની અંદર થાય છે, બરાબર. તો બોન્ડ ઓર્ડર કેટલો આવવાનો? 1.5. કેટલો આવવાનો? 1.5, બરાબર. તો બોન્ડ ઓર્ડર અપૂર્ણાંકમાં છે. જો NH બંધનો બોલું છું, બેન્ઝીન રિંગમાં કાર્બન બંધનો 1.5 આવવાનો. કાર્બન બંધનો આપણે જોયું 1.5 છે. એનિલિનમાં NH બંધનો બંધ ઓર્ડર, બંધ ક્રમાંક આટલો મળશે, બરાબર. ખ્યાલ આવે છે? હજી એક એક્ઝામ્પલ આપું. ચાલો માની લો કે મારી પાસે આમ છે, આનું સાફ કરી દઉં છું એનિલિન વાળા ઉદાહરણને. માની લો કે મારી પાસે આમ છે CO3 - 2. ઓકે, ખાલી CO3 - 2 આપ્યું હોય તો પહેલા તો આપણે એનું સંકરણ કાઢવું પડે. સંકરણ કાઢો એટલે sp2 આવશે. હવે તમને સંકરણ કાઢતા આવડે છે. sp2 આવશે. સેન્ટર એટમ કાર્બન ની આસપાસ સંકર કક્ષકો આ રીતે હશે. સાઇડ એટમ મારે જોડવાના કેટલા? 3. સમતલિત ત્રિકોણાકાર હશે. એમાં 2 ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આપવાનો. નેગેટિવ ચાર્જ આપો એટલે ધ્યાન રાખજો પોતાના 6 હતા એમાં એક બંધમાં વપરાયું છે, એક બહારથી લીધું નેગેટિવ. પોતાના 6 હતા અને એક બહારથી લીધું એટલે નેગેટિવ. બેને નેગેટિવ તો આપી દીધા ચાર્જ તમે, કે બીજો ઓક્સિજન એની સંયોજકતા પૂરી કરવા માટે શું કરશે? ડબલ આમ છે. કોન્જુગેશન છે શું? લોન પેર, સિંગલ બંધ, ડબલ બંધ. અથવા તો લોન પેર, સિંગલ બંધ, ડબલ બંધ છે કોન્જુગેશન. તો શું થાય? બોલો, લોન પેર અહીંયા ખસે. શરૂઆત લોન પેર થી થાય તો પાય બંધનું યુગ્મ અહીંયા, બરાબર. બાજુમાં કોન્જુગેશન હોય તો પાય બંધ કરતા પણ લોન પેર બહુ સરળતાથી એક સ્થાન ખસી જાય, બરાબર. પાય બંધને તો 2 કેન્દ્રો આકર્ષણ છે, આ તો અહીંયા આગળ છે, બરાબર. તો લોન પેર માનો કે એક પરમાણુના જ કેન્દ્રના આકર્ષણથી છે એટલે અહીંયા આવ્યું, અહીંયા આગળ. તો શું થાય? બોલો, કાર્બન સાથે ડબલ બંધ O તો એ સિંગલ બંધ O થઈ જાય માઇનસ. અહીંયા ડબલ બંધ O થઈ જાય, અહીંયા O માઇનસ. એ લોન પેર છે 3-3, બરાબર. પાછું સંસ્પંદન થઈ શકે. શું થાય? તો કે ધ્યાનથી સમજો, આ લોન પેર અહીંયા ધકેલાય તો પાય યુગ્મ અહીંયા. તો શું થાય? કાર્બન સાથે અહીંયા ડબલ બંધ, અહીંયા O માઇનસ, અહીંયા O માઇનસ. ઓક્સિજન ને હું કદાચ નંબર આપું તો ઓક્સિજન નંબર આ 1 2 3 એ જ રીતે 1 2 3 આ 1 2 3 3 સંસ્પંદન બંધારણો મળે છે. કેટલા સંસ્પંદન બંધારણો મળે છે? 3. પણ અહીંયા આગળ જોવાનું એ છે, જો બોન્ડ ઓર્ડર માટે કાઢવો હોય તો CO બંધની બંધ ક્રમાંક જો મારે કાઢવો હોય તો ધ્યાન રાખજો 3 પરમાણુ 3 સાઇડ એટમ વચ્ચે સંસ્પંદન થાય છે, બરાબર. અને વળી CO બંધ જ છે તો અહીંયા આગળ 2 પરમાણુઓ નહીં લો, ધ્યાન રાખજો. ટોટલ કેટલા બંધ રચ્યા છે? 2 અને 3 ને 4 કુલ બંધ. ના છેદમાં 4 બંધમાંથી સંસ્પંદન કેટલા
બંધારણમાં થાય છે 3, 4/3. બરાબર, 4/3 એટલે એકે ભાગ ચાલી જવાનો 1.33 જેવો બંધ ક્રમાંક આવશે બોન્ડ ઓર્ડર. આ કાર્બોનેટ આયનમાં CO બંધનો બોન્ડ ઓર્ડર 1.33 છે. બરાબર, 1 કહીએ તો પણ ખોટું, 2 કહીએ તો પણ ખોટું. અને તમને ખબર છે, કદાચ તમને રેગ્યુલર થિયરીમાં આવી ગયું છે કે મિત્રો બોન્ડ ઓર્ડર વધે એમ બોન્ડ લેન્થ ઘટે, બોન્ડ ઓર્ડર વધે એમ બોન્ડ એન્થાલ્પી વધે, એમ બોન્ડ સ્ટ્રેન્થ વધે, બંધ પ્રબળતા વધે. બોન્ડ ઓર્ડર 1 હોય એના બદલે 1.33 થાય તો બંધ લંબાઈ પ્રમાણમાં ઘટે, બંધ એન્થાલ્પી વધે. બરાબર, અને એ પ્રમાણમાં બોન્ડ સ્ટ્રેન્થ વધે. બરાબર, સમજો છો, સ્થાયીતા પણ વધે. ઓકે, સૌથી મહત્વની વાત તો એક એ છે કે સંસ્પંદન થાય ને એના કારણે ધ્યાન રાખજો, અણુની સંસ્પંદન ઉર્જા જેટલી ઉર્જા ખર્ચાય છે એટલે એટલી અણુની ઉર્જા ઘટી જાય, અને ઉર્જા ઘટે તો અણુની સ્થાયીતામાં વધારો થાય. જેટલા સંસ્પંદન બંધારણો વધારે મળે એટલી અણુની સંસ્પંદન ઉર્જા વધારે. હું આટલું સાફ કરી દઉં છું, જેટલા સંસ્પંદન બંધારણો વધારે એટલી અણુની સંસ્પંદન ઉર્જા વધારે. બરાબર, સંસ્પંદન બંધારણો વધુ, કાર્બોનેટમાં 3 બને ને, બીજા કેટલાકની અંદર એના કરતા વધારે બની શકે. સંસ્પંદન બંધારણો વધુ, સંસ્પંદન બંધારણોની સંખ્યા વધે એમ મિત્રો સંસ્પંદન ઉર્જા વધે. સંસ્પંદન ઉર્જા વધે એટલે અણુની આટલી ઉર્જા ઘટી જવાની. બરાબર, અને એટલી અણુની ઉર્જા ઘટે, અણુ ઉર્જા ઘટે તો સ્થાયીતા વધે. બરાબર, જેટલા સંસ્પંદન બંધારણ વધારે બનશે, જેટલું સંસ્પંદન વધારે થશે એટલી એ અણુની જે ઉર્જા હોય એમાંથી સંસ્પંદન ઉર્જા ખર્ચાય, અને અણુ પાસે જેટલી ઉર્જા ઓછી એટલે અણુની ઉર્જા એટલી ઓછી થાય. બંધારણની સંખ્યા વધારે, અણુ ઉર્જા ઘટે, અણુ ઉર્જા ઘટે તો અણુની સ્થાયીતા વધે. ક્લિયર મિત્રો? પણ આ તો શું જે તમને કાર્બોનેટ આપ્યો છે તો એને 3 સંસ્પંદન બંધારણ બનાવો પછી તમે લઈ શકો કે ચાલો અણુમાં રચાતા કુલ બંધોની સંખ્યાના છેદમાં સંસ્પંદન બંધારણોની સંખ્યા. તો 3 સંસ્પંદન બંધારણ બને છે તમને ખબર હોય છે, અથવા 3 સંસ્પંદન બંધારણ તમે દોરો પછી થાય. બરાબર, પણ વગર દોરે મારે જો બોન્ડ ઓર્ડર કાઢવો હોય, માનો કે આ સંસ્પંદન બંધારણ દોરવા જ નથી મારે, બરાબર, એમાં સીધા કેટલાક ઓક્સી એનાયન આપ્યા હોય એમાં બંધ ક્રમાંક કાઢવો છે. ઓક્સી એનાયન આપ્યા હોય એમાં મારે બંધ ક્રમાંક કાઢવો છે, તો એના માટે આપણે ટ્રીક બનાવી છે. બરાબર, ઓક્સી એનાયનમાં બંધ ક્રમાંક કાઢવા માટેની ટ્રીક જો આપણે જોઈએ તો શું છે, તો બહુ સીધી વાત, બોન્ડ ઓર્ડર ઓક્સી એનાયન હોવો જોઈએ. ધ્યાન રાખજો, સેન્ટ્રલ એટમ ધ્યાન રાખજો પી વિભાગનો કે ડી વિભાગનો હોય, સાઇડ એટમ કોણ હોય, ઓક્સિજન, અને એનાયન એટલે ઋણ આયન હોય. બરાબર, અને આવા એનાયન તો ઘણા બધા મળે. એક મિત્રો કાર્બોનેટ છે, બીજો લઉં તો સલ્ફેટ છે, ત્રીજો લઉં તો NO3- છે, ચોથો લઉં તો ફોસ્ફેટ છે PO4-3, પાંચમો લઉં તો SiO4-2 સિલિકેટ છે. નામ બોલી જાઉં છું, કાર્બોનેટ, આને તો ઓળખો છો. આનું નામ છે સલ્ફેટ, આનું નામ છે મિત્રો નાઇટ્રેટ, આનું નામ છે મિત્રો ફોસ્ફેટ, આનું નામ છે મિત્રો સિલિકેટ. આવા તો ઘણા બધા બને. હજી કદાચ છઠ્ઠો લઉં તો ClO4-, છઠ્ઠો લઉં તો શું, ClO4-. બરાબર, હજી પણ બની શકે. સલ્ફર ના બન્યા, ફોસ્ફરસ ના બન્યા, નાઇટ્રોજન ના હજી બીજા બને. બરાબર, આ બધાને ઓક્સી એનાયન કહેવાય. બરાબર, એની સાથે હાઇડ્રોજન જોડાય તો ઓક્સી એસિડ બની જાય, જેમ કે H2CO3, H2SO4, HNO3, H3PO4, આ બધા ઓક્સી એસિડ કહેવાય. H4SiO4, HClO4, પરક્લોરિક એસિડ.
સિલિસિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, બરાબર. આનો ઓક્સી એનાયન કહેવાય. આની અંદર બોન્ડ ઓર્ડર કાઢવો હોય તો બહુ સહેલું છે. ઓક્સી એનાયન માં બોન્ડ ઓર્ડર કાઢવો હોય, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ શું થવાનું ખબર? તો કે સાઇડ એટમ ની સંયોજકતા. સાઇડ એટમ બીજો હોવાનો જ નથી, આપણે ઓક્સી એનાયન જ કીધું છે. સાઇડ એટમ ની સંયોજકતા બરાબર માઇનસ શું કરવાનું? ચાર્જ એટલે વીજભાર ના છેદમાં સાઇડ એટમ ની સંખ્યા. આપણું સૂત્ર બની ગયું. બરાબર. કઈ રીતે સૂત્ર આવ્યું થોડું પહેલા આપણે જોઈ લઈએ, પછી જોઈએ. ચાલો, આમાં બોન્ડ ઓર્ડર માં કાઢવો છે. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સાઇડ એટમ ઓક્સિજન છે એની સંયોજકતા 2 માઇનસ ચાર્જ કેટલો છે? 2. ઓકે, જો એ પ્લસ લઉં તો ચાર્જ મારે લેવાનું -2 ના છેદમાં સાઇડ એટમ ની સંખ્યા કેટલી? 3. જો એ માઇનસ લઉં તો ચાર્જ હું પ્લસ વેલ્યુ માં લઈશ. બરાબર છે. ઓકે, તો હવે તમને મળી જાય. ચાલો, 2/3 એટલે કેટલા આવવાના? 0.67. જો 0.66, 2 + 0.66 એટલે બોન્ડ ઓર્ડર કેટલો આવવાનો? 2.66. સોરી, માઇનસ કરવાનો એટલે 2.67 બાદ કરો 2 માંથી એટલે 1.33. બોન્ડ ઓર્ડર કેટલો આવશે? 1.33 કાર્બોનેટમાં. બરાબર. એના ઉપરથી જ તમને ખબર પડી જાય. બોલો શું? તો કે બોન્ડ ઓર્ડર માં ધ્યાન રાખજો 2.33 આવે એટલે એક પાઇપ બંધ હશે, 3 ઓક્સિજન વચ્ચે ઘૂમતો હશે. એક બંધનો ત્રીજો ભાગ CO બંધને આવ્યો. બોન્ડ ઓર્ડર એટલે CO બંધનો બંધ કરવાનો છે. બરાબર. ઓકે, સલ્ફેટ જો તમે લો તો સલ્ફેટમાં બોન્ડ ઓર્ડર કાઢવો છે. ચાલો, તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? સાઇડ એટમ 2 ની સંયોજકતા 2 પ્લસ અથવા તો ડાયરેક્ટ માઇનસ કરો તો -2 નહીં મૂકવાનું, 2/4 -2/4 એટલે શું થવાનું? 1/2. 2 માંથી કાઢી નાખો એટલે કેટલો આવશે? બોન્ડ ઓર્ડર 1.5. બરાબર. આ રીતે તમે બોન્ડ ઓર્ડર નો કાઢો. ખરેખર આ સૂત્ર આવ્યું કઈ રીતે? ઓક્સિજન ની સંયોજકતા કેટલી છે? 2. અને એ સંયોજકતા એ ઓક્સિજન 2 રીતે ફૂલફિલ કરે. એક તો કે ડબલ બંધ રચીને સેન્ટ્રલ એટમ સાથે, અને ક્યાં તો એ ચાર્જ મેળવીને કરે. બરાબર. ડબલ બંધ વડે કેટલા ઓક્સિજન છે એ સંયોજકતા પૂર્ણ કરે છે. એમાંથી ચાર્જ વડે પૂર્ણ કરનારો અંશ કેટલો એ બાદ કરી દો કે 1 છે. ચાલો, માનો કે MO બંધ SO બંધ લઉં છું. બરાબર. તો ડબલ બંધનો અંશ ઓછા ચાર્જ વડે સંયોજકતા પૂર્ણ કરે. બરાબર. તો ફાવત લઈ લીધો છે તો તમને બોન્ડ ઓર્ડર મળે. ઓકે, સલ્ફેટમાં જો મારે ખરેખર બોન્ડ ઓર્ડર કાઢવો હોય તો પહેલા તેને સંકરણ કાઢવું પડે. sp3 સલ્ફરની આસપાસ સંયોજકતા કક્ષકો આ રીતે હશે. સાઇડ એટમ 4 છે એટલે બંધકારક યુગ્મ છે જ નહીં. ચાર્જ -2 એટલે 2 ઓક્સિજન માઇનસ ચાર્જ વડે સંયોજકતા પૂર્ણ કરી. બાકીના 2 ઓક્સિજન શું કરશે? ડબલ બંધ. હવે આના સંસ્પંદન બંધારણો તમે દોરી શકો મિત્રો. હવે આના સંસ્પંદન બંધારણો દોરી શકો. બોલો શું થાય? બીજું સંસ્પંદન બંધારણ દોરવા જાવ તો અહીંયા લોન પેર છે 3. આ લોન પેર અહીંયા આવે, પાઇપ અહીંયા. શું થાય? બોલો, સલ્ફર સાથે અહીંયા O- ડબલ બંધ O, O- ડબલ બંધ O. હજી થઈ કે બોલો, આનો લોન પેર માનો કે અહીંયા આવે તો પાઇપ નું યુગ્મ અહીંયા. શું થાય? બોલો, સલ્ફર સાથે O- ડબલ બંધ O, ડબલ O. બરાબર. હજી થઈ શકે. બોલો, આ લોન પેર માનો કે અહીંયા આવે તો પાઇપ બંધ અહીંયા. તો શું થઈ કે બોલો, સલ્ફર સાથે અહીંયા આગળ ડબલ બંધ O, અહીંયા આગળ O-, ડબલ બંધ O, O-. હવે કોઈ શક્યતા ખરી? 4 ઓક્સિજન વચ્ચે આપણે ફેરવી નાખીએ. સંસ્પંદક બંધારણ કેટલા બન્યા? 4. બંધોની સંખ્યા ગણો છે 2, 2, 4 ને 2, 6. 2, 2, 4 ને 2, 6. 6 ભાગ્યા 4 કરો કેટલા આવશે?
બંધારણોની કુલ સંખ્યા વડે ભાગી નાખવાની. બંધ કેટલા રચાય? 2, 2, 4 ને 2, 6. દરેક 6 ભાગ્યા 4 1.5 આવશે. બરાબર. પણ દોરવા પડે બધા. તમે એક વસ્તુ જોવો અહીંયા આગળ, ઓક્સિજન છે એની 2 સંયોજકતા ડબલ બંધ રચીને પૂર્ણ કરી, અને ક્યાં એની સંયોજકતા પૂર્ણ કરી તો 12 થી 1 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે O- વડે પૂર્ણ કરી. એ જ વસ્તુ લીધી છે. સંયોજકતા એટલે 2 બંધ બનાવે છે. બરાબર. એક ઓક્સિજન. બરાબર. ડબલ બંધ લાક્ષણિકતાનો અંશ ઓછા ચાર્જ વડે સંયોજકતા પૂર્ણ કરતો હોય એનો અંશ. એ તફાવત લઈ લો એટલે બોન્ડ ઓર્ડર મળવાનો. શું મળવાનું? બોન્ડ ઓર્ડર. ઓકે. અને બોન્ડ ઓર્ડર મિત્રો અપૂર્ણાંકમાં આવ્યો એટલે સલ્ફેટમાં સંસ્પંદન થશે કે નહીં કેમ ખબર પડે? બોન્ડ ઓર્ડર 1.5 આવ્યો. કેટલો આવ્યો? 1.5 આવ્યો. સંસ્પંદન થશે. માનો કે નાઇટ્રેટમાં મારે બોન્ડ ઓર્ડર કાઢવો છે તો શું થાય? બોલો. 2 માઇનસ, ડાયરેક્ટ માઇનસ લઈ લો છો. ચાર્જ છે એનો 1 ના છેદમાં સાઈડ એટમ 3. 1 ના છેદમાં 3 એટલે 0.33 એમાં બાદ કરી નાખો. 1 પોઈન્ટ કેટલા આવશે? 67. આ બોન્ડ ઓર્ડર નાઇટ્રેટમાં. ફોસ્ફેટમાં કાઢવો છે. ચાલો બોન્ડ ઓર્ડર. નહીતર સંકરણ કાઢીને કરવું પડશે. બોન્ડ ઓર્ડર એટલે એવરેજ NO વચ્ચેનો બંધ ક્રમાંક કેટલો છે? 1.67. ફોસ્ફેટમાં કાઢવો છે. ચાલો સાઈડ એટમ ઓક્સિજનની સંયોજકતા 2 માઇનસ 3 ના છેદમાં 4 સાઈડ એટમ 4 ચાર્જ 3 3 ના છેદમાં 4 3 ના છેદમાં 4 એટલે 0.67 આવશે. 3 ના છેદમાં 4 એટલે 0.75 આવશે. આવશે ને? 0.75. અહીંયા 25 તો અહીંયા 75 175 વગેરે 0.75 આવશે. 2 માંથી કાઢી નાખો 1.25 બોન્ડ ઓર્ડર આવશે. બરાબર. એક વસ્તુ બીજી તમે સમજી લો કે બોન્ડ ઓર્ડર વધે એમ ધ્યાન રાખજો એનાયનની સ્થાયીતા વધવાની. માનો કે હું સિલિકેટ લઉં. ચાલો બોન્ડ ઓર્ડર કાઢવો છે. સિલિકોનની આસપાસ ઓક્સિજન છે 2, ઓક્સિજનની સંયોજકતા માઇનસ, ચાર્જ કેટલો છે 2 ના છેદમાં સાઈડ એટમ કેટલા 4 સોરી -4 આવશે. ચાર્જ કેટલો છે 4 ના છેદમાં સાઈડ એટમ કેટલા 4. બંધ ક્રમાંક કેટલો 1. તેમ કહો છે સિલિકેટની અંદર સંસ્પંદન થશે નહીં. સિલિકેટમાં તમે સંકરણ કાઢશો કયું આવશે? sp3. એટલે સિલિકોનની આસપાસ 4 સંયોજકતા કક્ષકો હશે અને 4 સાઈડ એટમ વડે જોડાયેલી છે. અને -4 ચાર્જ આપવાનો છે. બધા ઓક્સિજનને ચાર્જ વડે સંયોજકતા પૂર્ણ થવાય. એક સંયોજકતા બંધથી પૂર્ણ થઈ અને એક સંયોજકતા 1 ઇલેક્ટ્રોન મેળવીને પૂર્ણ થઈ ચાર્જ વડે. બરાબર. તો આ રીતે થાય. તો સિલિકેટમાં બોન્ડ ઓર્ડર 1 છે. હવે કયો છે? સિલિકેટમાં સંસ્પંદન થશે નહીં થાય. અહીંયા આગળ તમે જોઈ શકો છો ઓક્સિજન પાસે લોન પેર સિંગલ બંધ નો થાય. લોન પેર સિંગલ બંધ ડબલ બંધ આવવું છે. બરાબર ને? એ લોન પેર સિંગલ બંધ નો થાય. સંસ્પંદન નથી એમ સિલિકેટમાં. બરાબર. માનો કે પર ક્લોરેટ આયન લઉં છું. કયું આયન છે આ? પર ક્લોરેટ આયન. કયું આયન છે? પર ક્લોરેટ આયન. તો મિત્રો પર ક્લોરેટ આયન ની અંદર શું થશે? તો બહુ સીધી વાત છે. બોન્ડ ઓર્ડર હું કાઢી લઉં. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ સાઈડ એટમ ઓક્સિજન છે એની સંયોજકતા કેટલી 2 માઇનસ ચાર્જ 1/4 1/4 0.25 2 માંથી બાદ કરો 1.75. બહુ સારો એવો બોન્ડ ઓર્ડર મળ્યો તમને. શેમાં? પર ક્લોરેટમાં. શેમાં? પર ક્લોરેટમાં. બરાબર. તો પર ક્લોરેટ ની અંદર બોન્ડ ઓર્ડર આપણને સારો એવો મળે છે. એનો મતલબ એ થયો કે પર ક્લોરેટ આયનની સ્થાયીતા છે. બરાબર. એને કદાચ હું સંકરણ કાઢીને બનાવવા જાવ તો ધ્યાન રાખજો પર ક્લોરેટ છે ને ClO4- એમાં જો હું સંકરણ કાઢું આટલું સાફ કરી દઉં છું. બરાબર. એમાં જો હું સંકરણ કાઢું તો સંકરણ આવશે sp3. કાઢજો તમે શીખવેલું છે. એટલે ક્લોરીન ની આસપાસ સંયોજકતા કક્ષકો આ રીતે હશે. બરાબર. એક ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ આપવાનો, બાકીનાને નથી આપવાનો.
એટલે બાકીના ઓક્સિજન ડબલ બંધ થઈ છે. હવે રેઝોનન્સ થાય. અહીંયા આગળ હશે 3 લોન પેર સિંગલ બંધ ડબલ બંધ છે રેઝોનન્સ. બરાબર થાય. શું થાય બોલો? ક્લોરીન સાથે ડબલ બંધ O, ડબલ બંધ O, ડબલ બંધ O, અહીંયા આગળ O માઇનસ એટલે 3 લોન પેર થઈ ગયા. ડબલ બંધ વાળા ઓક્સિજન પાસે 2 લોન પેર હશે. સિંગલ બંધ વાળા ઓક્સિજન પાસે 3 લોન પેર હશે. ફરી પાછું રેઝોનન્સ. બરાબર ને? લોન પેર, સિંગલ બંધ, ડબલ બંધ. તો આ લોન પેર અહીંયા આવે તો ડબલ બંધ અહીંયા. પાછું રેઝોનન્સ થાય Cl સાથે ડબલ બંધ O, ડબલ બંધ O, ડબલ બંધ O, અને અહીંયા શું થઈ જશે? સિંગલ બંધ O માઇનસ. પાછું રેઝોનન્સ થઈ એટલે ધ્યાન રાખજો. લોન પેર, સિંગલ બંધ, ડબલ બંધ. લોન પેર અહીંયા, પાય બંધનું યુગ્મ અહીંયા. તો શું થાય બોલો? ક્લોરીન સાથે ડબલ બંધ O, ડબલ બંધ O, અહીંયા આગળ O માઇનસ, ડબલ બંધ O. જો છે પાય બંધ છે ને આ સ્થાન બદલાયા કરે છે. નેગેટિવ ચાર્જ તમે જોઈ શકો છો. પહેલા ઓક્સિજન ઉપર, બીજા ઉપર, પછી ક્યાં આવ્યો? ત્રીજા ઉપર, પછી ક્યાં આવ્યો? ચોથા ઉપર. 4 સંસ્પંદન બંધારણ બને. બંધની સંખ્યા જોવો છે 2, 2, 4, 2, 6 અને 7. 7 ભાગ્યા 4 સંસ્પંદન બંધારણ 4 બન્યા. 7 ભાગ્યા 4 એ જ આવી જવાનું 1.75. કેટલું આવી જવાનું? 1.75. ક્લિયર? એક જ પ્રકારના સેન્ટ્રલ એટમના ઓક્સી એનાયન હોય એમાં બંધ ક્રમાંક વધશે એમ એની સ્થાયીતા વધશે. ધ્યાન રાખજો. બંધ ક્રમાંક વધશે એમ એની સ્થાયીતા વધશે. દાખલા તરીકે આ તો મેં પર ક્લોરેટ આયન લીધો, પણ એના બદલે માનો કે હું ક્લોરેટ આયન લઉં તો ClO3 માઇનસ, ClO3 માઇનસ. આને કહેવાય ક્લોરેટ આયન. શું કહેવાય આને? ક્લોરેટ આયન. તો આનો બોન્ડ ઓર્ડર હવે હું સંકરણ કાઢી નથી કરતો. આપણી પાસે 2 રીત છે. સંકરણ કાઢીને સંસ્પંદન બંધારણ બનાવો, પછી બંધોની સંખ્યાના છેદમાં સંસ્પંદન બંધારણોની સંખ્યા, અથવા તો ઓક્સિજન હોય તો આપણી પાસે બહુ સરળ રીત છે. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનની સંયોજકતા 2 માઇનસ ચાર્જ એનો 1 ના છેદમાં 3. 1 ના છેદમાં 3 એટલે 0.33. 2 માંથી બાદ કરો 1.67. ClO4 માઇનસમાં બોન્ડ ઓર્ડર કેટલો તો 1.75 પર ક્લોરેટમાં. પણ ક્લોરેટમાં કેટલો થઈ ગયો? 1.67. બોન્ડ ઓર્ડર ઘટ્યો તો ક્લોરેટ આયનની સ્થાયીતા પર ક્લોરેટ કરતા ઘટશે. સ્થાયીતા ઘટશે. બરાબર? હજી કદાચ મેં ClO2 માઇનસ લીધો હોત તો આને કહેવાય ક્લોરાઇટ આયન. શું કહેવાય આને? ક્લોરાઇટ આયન. તો આમાં બોન્ડ ઓર્ડર કાઢો છે. ચાલો, બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ ઓક્સિજનની સંયોજકતા 2 માઇનસ 1/2. બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો? 1.5. પર ક્લોરેટ કરતા ક્લોરેટ આયનમાં ઘટ્યો, એના કરતા ક્લોરાઇટ આયનમાં ઘટ્યો. હજી હું કદાચ લઉં હાઇપોક્લોરાઇટ. ચાલો, ClO માઇનસ. આને કહેવાય હાઇપોક્લોરાઇટ. બરાબર? તો બોન્ડ ઓર્ડર કાઢો છે. ચાલો, બોન્ડ ઓર્ડર બરાબર 2 માઇનસ ચાર્જ એનો 1 છે, ઓક્સિજન પણ 1 જ છે, સાઇડ એટમની સંખ્યા 1 જ છે. સૂત્ર યાદ છે ને? તો 2 માઇનસ 1 બોન્ડ ઓર્ડર કેટલો આવશે? 1. એ શું બતાવે છે ખબર? હાઇપોક્લોરાઇટ આયનમાં સંસ્પંદન થતું નથી. પર ક્લોરેટમાં થાય, ક્લોરેટમાં થાય, ક્લોરાઇટમાં થાય, હાઇપોક્લોરાઇટમાં સંસ્પંદન રેઝોનન્સ થતું નથી. બરાબર? સૌથી ઓછો સ્થાયી એનાયન કયો છે? હાઇપોક્લોરાઇટ. સૌથી ઓછો સ્થાયી. બરાબર? અને આ બધાના જ હું ઓક્સી એસિડ લઈ લઉં. ચાલો, માની લો કે હું આમ લઉં HClO4, HClO3, HClO2 અને HClO. આનું નામ છે પર ક્લોરિક એસિડ, ક્લોરિક એસિડ. બરાબર? પર ક્લોરિક એસિડ, ક્લોરિક એસિડ, ક્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ. નામ લખી દો, કદાચ યાદ ન રહેતો. આનું નામ શું છે? પર ક્લોરિક એસિડ. આનું નામ છે ક્લોરિક એસિડ. આનું નામ છે ક્લોરસ એસિડ. અને આનું નામ છે મિત્રો હાઇપોક્લોરસ એસિડ.
બરાબર. તમને એમ કે ભાઈ ચાલો સૌથી પ્રબળ એસિડ કયું, તો મિત્રો આ બધા એસિડ છે આપણા માટે. તમે સંતુલનની અંદર શીખી ગયા છો કે એસિડ H+ ગુમાવ્યા પછી શું આપે? કોન્જ્યુગેટેડ બેઝ, સંયુગ્મી બેઝ. એસિડ નો સંયુગ્મી બેઝ હોય, બેઝ નો સંયુગ્મી એસિડ હોય. બરાબર. તો આ બધાના સંયુગ્મી બેઝ હું લખું, ધ્યાન રાખજો. એક H+ કેન્સલ કરી દેવાનું, તો શું મળે? ClO4-. એક H+ કેન્સલ કરી દેવાનો, ClO3-. શું મળવાનું? ClO2-. શું મળવાનું? ClO-. તમે તો શીખ્યા છો સંતુલનની અંદર કે એસિડ હોય એની પ્રબળતા ક્યારે વધે? તો કે એનો સંયુગ્મી બેઝ હોય. એસિડિક પ્રબળતા વધે ક્યારે? અથવા તો સ્થાયીતા, જો ચાલો પ્રબળતા જ લો. બરાબર. એસિડ પ્રબળ ક્યારે બને? તો કે એનો સંયુગ્મી બેઝ નિર્બળ બને. સંયુગ્મી બેઝ જેટલો વધારે નિર્બળ, બરાબર, એટલો એની એસિડિક પ્રબળતા વધારે. તો આ બધાની અંદર એસિડિક પ્રબળતા સૌથી વધારે મારે લેવી હોય તો બહુ સીધી વાત છે. આ ઓક્સી એનાયનમાં સૌથી સ્થાયી ઓક્સી એનાયન કયો છે? તો આપણી પાસે છે બોન્ડ ઓર્ડર. બોન્ડ ઓર્ડર આનો કેટલો આવ્યો? 1.75. આનો કેટલો આવ્યો તો કે જો યાદ કરો 1.67. આનો કેટલો આવ્યો? 1.5. આનો કેટલો આવ્યો? 1. મિત્રો બોન્ડ ઓર્ડર વધે તો સ્થાયીતા વધે. સમજો છો? સ્થાયીતા વધે. ઓકે, તો ધ્યાન રાખજો, આ એસિડના સંયુગ્મી બેઝની સ્થાયીતા સૌથી વધારે. સંયુગ્મી બેઝની સ્થાયીતા વધારે તો વિયોજનથી સંયુગ્મી બેઝ સરળતાથી બને. આ એસિડની પ્રબળતા સૌથી વધારે. બરાબર. બોન્ડ ઓર્ડર વધે, બરાબર ને, તો કોન્જ્યુગેટેડ બેઝની સ્થાયીતા વધે. અને મિત્રો સ્થાયીતા વધે તો એસિડ સ્ટ્રેન્થ વધે. એ એસિડની પ્રબળતામાં શું થાય? વધારો. ક્લિયર છે મિત્રો આટલું? હા કે ના? ઓકે. એ જ રીતે સલ્ફરના બે ઓક્સો એસિડ લઈ લો. ચાલો, એક છે SO4-2 અને એક છે SO3-2. એમનામ ખબર પડી જાય આમાં બોન્ડ ઓર્ડર તમને કેવો મળવાનો? વધારે. આમાં બોન્ડ ઓર્ડર કેટલો મળવાનો? ઓછો મળવાનો. બરાબર. ઓકે. અને બોન્ડ ઓર્ડર વધારે હોય એ સંયુગ્મી બેઝ વધારે સ્થાયી. તો સલ્ફાઇડ કરતા સલ્ફેટની સ્થાયીતા વધારે. તો સલ્ફાઇડનું કોન્જ્યુગેટેડ એસિડ કયો બનવાનો? H2SO3. સલ્ફ્યુરસ એસિડ કરતા સલ્ફ્યુરિક એસિડ વધારે સ્થાયી. H2SO3 કરતા H2SO4 ની સ્થાયીતા વધારે. એવું જ નાઇટ્રોજનના ઓક્સો એસિડ લઈ લો. ચાલો, એક છે NO3- અને એક છે NO2-. બોન્ડ ઓર્ડર આમાં વધારે જ આવવાનું, સ્થાયીતા વધારે. તો આનો સંયુગ્મી એસિડ આ બેઝ લઈએ. ચાલો, તો સંયુગ્મી એસિડ HNO3. HNO3 ની પ્રબળતા HNO2 કરતા કેવું હોય? વધારે. એસિડિક પ્રબળતા HNO2 કરતા HNO3 ની વધારે છે. બરાબર. ઓકે. ફરી બોલું છું, બોન્ડ ઓર્ડર વધે એમ એ સંયુગ્મી બેઝ હોય એની સ્થાયીતા વધે. કોઈ એસિડનો સંયુગ્મી બેઝ જેટલો વધારે સ્થાયી બને એટલી એની એસિડિક સ્ટ્રેન્થ વધે, એસિડિક પ્રબળતા વધે. AS એટલે એસિડિક સ્ટ્રેન્થ. ક્લિયર છે આટલું મિત્રો? આગળ વધીએ. ચાલો, તો મિત્રો બોન્ડ ઓર્ડર કાઢવાની એક MOT મુજબ રીત પણ તમે શીખ્યા છો. દ્વિપરમાણુય અણુ કે આયન હોય એમાં MOT મુજબ બંધ ક્રમાંક કાઢતા તમે શીખ્યા છો. બરાબર. પણ એને આપણે શોર્ટમાં બોન્ડ ઓર્ડર કઈ રીતે કાઢીશું આપણે, બરાબર, એ તમને સાથે સાથે શીખવી દો. કેમ કે તમને પાછો એ પ્રશ્ન થાય, અત્યાર સુધી આપણે સંસ્પંદન બંધારણોમાં, બરાબર ને, વગર સંસ્પંદનના સાદા બંધારણો હોય એમાં નોર્મલ બંધ ક્રમાંક 1, 2, 3 આવતો હોય એ આપણે ચેક કરી શકીએ. દ્વિપરમાણુય અણુ કે આયનમાં આણ્વીય કક્ષકવાદ મુજબ બંધ ક્રમાંક કેટલો મળે? તો બોન્ડ ઓર્ડર નું તમે એક સૂત્ર શીખી ગયા છો. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ હાફ કૌંસમાં NB - NA. બંધ કારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2. તો બોન્ડ ઓર્ડર આ રીતે કાઢી લો. બંધ કારક એટલે
બંધકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાયો હોય તે સ્ટાર વગરની. બંધ પ્રતિકારક એટલે સ્ટાર વાળી આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાયો હોય તે. બંધકારક ઇલેક્ટ્રોન બે કેન્દ્રોની વચ્ચે જવાનું, બે કેન્દ્રોને જકડી રાખવાનું કામ કરવાનું એટલે બંધકારક કહેવાય. બંધ પ્રતિકારક બે કેન્દ્રોથી દૂર જવાનું, ઉલટાના કેન્દ્રોને સામસામે લાવે એટલે બંધ પ્રતિકારક કહેવાય. ઉલટાનો બંધનો પ્રતિકાર કરશે, આ બંધને સમર્થન કરશે. બરાબર. પરીક્ષાની અંદર કોઈ સ્પીસીસમાં આપણે બોન્ડ ઓર્ડર કાઢવો હોય અને ધ્યાન રાખજો દ્વિપરમાણુય અણુ કે આયનો હોય તો એમોટી આપણે દ્વિપરમાણુય અણુઓ માટે શીખ્યા છીએ અને એના માટે બોન્ડ ઓર્ડર આપણે કાઢવો હોય તો બોન્ડ ઓર્ડર કાઢવો બહુ સહેલો છે. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ શું કરશું 3 - 0.5n આ સૂત્ર. બરાબર. જ્યાં n બરાબર બરાબર શું અણુ કે આયન માં 14 ઇલેક્ટ્રોન થી કેટલા ઇલેક્ટ્રોન 14 ઇલેક્ટ્રોન થી બરાબર 14 ઇલેક્ટ્રોન થી અણુ કે આયનમાં રહેલા ઇલેક્ટ્રોનનો 14 ઇલેક્ટ્રોન થી તફાવત. બરાબર. ઓકે. અને તફાવત આપણે ધન તફાવત જ લેવાનો છે. બરાબર. કેવો તફાવત લેવાનો? ધન તફાવત. 14 ઇલેક્ટ્રોન કરતા કેટલો દૂર છે એ જ આપણે જોવાનું. એની તફાવત આવે અને ગુણ્યા 0.5 એટલે હા એ 3 માં જ બાદ કરી નાખવાનું. તમને કદાચ ખબર છે બોન્ડ ઓર્ડર કાઢ્યો છે ને 14 ઇલેક્ટ્રોન જ્યારે ભર્યા હોય ને પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11, 12, 13, 14. બંધકારક ગણશો તો 10 આવશે. બંધ પ્રતિકારક ગણશો તો 4 આવશે. 2 અને 4. ઓકે. બોન્ડ ઓર્ડર કાઢશો તો 3 આવશે. 14 બોન્ડ ઓર્ડર કેટલો છે? 3. બરાબર. હવે 14 કરતા ઇલેક્ટ્રોન વધારો માનો કે 15મો દાખલ કરો, ક્યાં જવાનું? સ્ટારમાં. એટલે અહીંયા 4 ના 5 થાય તો 0.5 બંધ ક્રમાંક ઘટી જાય. 16મો દાખલ કરો ચાલો તો 2 સ્ટારમાં ગયા 4 ના 6 થાય, બોન્ડ ઓર્ડર 2 થઈ જાય. એટલે પ્રત્યેક ઇલેક્ટ્રોન 14 ઉપરનો પ્રત્યેક ઇલેક્ટ્રોન તમે દાખલ કરો એટલે એક ઇલેક્ટ્રોનને 0.5 બંધ ક્રમાંક ઘટી જવાનું, કેમ કે 14 ઉપરના બધા 20 સુધીના ઇલેક્ટ્રોન બધી સ્ટાર વાળી કક્ષકમાં જવાની. બરાબર. ખ્યાલ આવે છે? કદાચ 14 ના તમે 13 કરો ચાલો તો ઇલેક્ટ્રોન દૂર થયો એ ક્યાંથી થયો? બંધકારકમાંથી. તો 10 ના કેટલા થઈ જાય? 9. 14 ના 13 કરો તોય 0.5 બંધ ક્રમાંક ઘટશે અને 14 નો 15 કરો તોય 0.5 બંધ ક્રમાંક ઘટશે. અને કદાચ 14 ના 12 કરો તો અહીંયા કેટલા થઈ જવાના? 8. તો બંધ ક્રમાંક 2. સમજો છો? કારણ સમજી ગયા ને? 14 થી ઉપરના ઇલેક્ટ્રોન જાય સ્ટારમાં જાય અને 14 થી નીચે લઈ જાઓ એ બંધકારક ઓછા થતા જાય તોય 0.5 બંધ ક્રમાંક ઘટે. બરાબર. તો આ રીતે તમે બંધ ક્રમાંક કાઢી શકો. બીજી એક ટ્રીક ધ્યાન રાખજો, એની અંદર અનુચુંબકીય પ્રતિચુંબકીય વાળી ટ્રીક પણ તમે એમઓટીમાં વાપરી શકો છો. ધ્યાન રાખજો અણુ કે આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એકી તો ધ્યાન રાખજો અનુચુંબકીય. બરાબર. હા. બીજી એક વાત, અણુ કે આયનમાં દ્વિપરમાણુય એમઓટી મુજબ જ લઈએ છે. અણુ કે આયનમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા બેકી તો ધ્યાન રાખજો પ્રતિચુંબકીય. અનુચુંબકીય માટે ધ્યાન રાખજો એ અણુ કે આયનમાં ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ અને પ્રતિચુંબકીય માટે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવા જોઈએ. બરાબર.
તો અનુચુંબકીય ક્યારે હશે? એકી ઇલેક્ટ્રોન હોય. માની લો કે તમારી પાસે 13 ઇલેક્ટ્રોન છે. 2 2 4 2 6 2 8 9 10 11 12 ને 13મો અહીંયા સિંગલ આવે. પણ માનો કે 14 ઇલેક્ટ્રોન છે, 13મો 14 નું યુગ્મીકરણ થઈ છે. પણ અહીં અપવાદ છે, ધ્યાન રાખજો. અપવાદ છે, ધ્યાન રાખજો. બરાબર. કુલ ઇલેક્ટ્રોન 10 અને 16 હોય તો બેકી સંખ્યાઓ હોવા છતાં અનુચુંબકીય. એનો ચુંબકીય ગુણ કેવો હશે? અનુચુંબકીય. પ્રશ્નો સોલ્વ કરવા માટે ધ્યાન રાખજો. આ ટ્રીક બહુ કામની છે, ધ્યાન રાખજો. માની લો કે ચાલો 10 ઇલેક્ટ્રોન થાય, 2 4 6 8, પછી ધ્યાન રાખજો આ 9 અને 10મો ક્યાં આવે? 2 પાય વાળી કક્ષકો પહેલા એક ગોઠવાય. તો બેકી હોવા છતાં 2 અયુગ્મિક. માનો કે 16 ઇલેક્ટ્રોન થાય, 10મો 11મો 12મો 13મો થાય, 16મો અહીં આવે. બેકી હોવા છતાં 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન. સમજો છો? એટલે પાય વાળી કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન જતો હોય, પાય સ્ટાર વાળી કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન જતો હોય, ત્યારે બેકી ઇલેક્ટ્રોન હોવા છતાં પણ એનામાં અનુચુંબકીય ગુણ આવે. બરાબર. તો તમને કોઈ પણ અણુ આપ્યા હોય અથવા તો અણુમાંથી આયન બનતો હોય ત્યારે બંધ ક્રમાંક વધશે કે ઘટશે એ નક્કી કરતા આવડવું જોઈએ. ચુંબકીય ગુણધર્મ બદલાશે કે નહીં બદલાય એ નક્કી કરતા આવડવું જોઈએ. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો, O2 માંથી O2 પ્લસ બને છે. ચાલો, બંધ ક્રમાંક વધશે કે ઘટશે? તો સીધી વાત, O2 માં ટોટલ ઇલેક્ટ્રોન 16 હતા, એક ઓક્સિજનના 8, બેના 16, આમાં કેટલા થયા? 15. તો 16 એટલે 14 થી 2 એકમ દૂર, તો 15 એટલે 1 એકમ. 14 ની ઉલટાનો નજીક આવ્યો. તફાવત વધે તો બંધ ક્રમાંક ઘટે છે, ધ્યાન રાખજો. 14 થી નજીક આવે તો બંધ ક્રમાંક વધવાનો, ઉલટાનો 2 નો 2.5 બંધ ક્રમાંક થઈ જાય, બંધ ક્રમાંક વધશે. ચુંબકીય ગુણ જોવો છે, 16 પણ અનુચુંબકીય અને 15 તો એક જ છે, એટલે અનુચુંબકીય હતો ને અનુચુંબકીય રહેવાનું. 16 2 અયુગ્મિક હતા એટલે વધુ અનુચુંબકત્વ હતું. 15 એક, આ 16 2 અયુગ્મિક ઇલેક્ટ્રોન હતા, 15 એક અયુગ્મિક, અનુચુંબકત્વ ઘટવાનું. બરાબર. માની લો કે તમને એમ કે N2 માંથી N2 પ્લસ બને છે. ચાલો, ચુંબકીય ગુણધર્મને શું ફેર પડશે? તો N2 માં ઇલેક્ટ્રોન હતા 14, આમાં થયા 13. 14 એટલે બેકી પ્રતિચુંબકીય હતો, 13 એટલે એકી અનુચુંબકીય થઈ ગયું. N2 થી N2 પ્લસ બને તો પ્રતિચુંબકીય થી અનુચુંબકીય બનશે. બંધ ક્રમાંકને શું ફેર પડશે? 14 એટલે તફાવત 0, 14 જ છીએ આપણે, એટલે બંધ ક્રમાંક 3. પણ 13 એટલે તફાવત 1 આવશે. 3 માંથી 0.5 કાઢો, અહીંયા બંધ બોન્ડ ઓર્ડર તમે જોવો તો બોન્ડ ઓર્ડર અહીંયા 3 હતો, અહીંયા કેટલો થઈ જવાનો? 2.5. બંધ ક્રમાંક ઘટ્યો, 3 થી 2.5 થયો. બરાબર. આ મિત્રો ટ્રીક છે. ઓકે. હવે મિત્રો બંધની અને અણુની ધ્રુવીયતા બધા ક્લાસની અંદર ચાલી ગયેલું છે. મને ડાઉટ છે બાયોલોજી વાળા જરાક પાછળ છે. બરાબર. જો એ ચાલી ગયું હોય તો બધા ક્લાસમાં સાથે થઈ ગયા, આપણે બધા ક્લાસની અંદર સાથે થઈ ગયા. આપણે હવે આગળ આપણે ટૂંકમાં બધા ક્લાસનું કન્ટિન્યુ ચલાવી શકીએ. ઓકે. જરાક મને કોમેન્ટ કરીને અથવા તો મેસેજ કરીને કહેજો બંધની ધ્રુવીયતા અને અણુની ધ્રુવીયતા બાયોલોજી ક્લાસમાં ચાલી ગયું છે કે બાકી છે. ઓકે. બાકી તો લગભગ બધામાં હવે સાથે થઈ જઈએ છીએ આપણે. ઓકે. મળીએ પાછા ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અહીં આગળ આપણે અટકીએ છીએ.